જગતના માલિક. રાત્રે મેં કોઈ સારું ભોજન કરવાનું વિચાર્યું, જેથી હું એક હોટલમાં ગયો અને મેનુ જોઈને મેં અમુક વસ્તુઓ ઓર્ડર કરી. 20 મિનિટ બાદ અમુક લોકોનું એક ગ્રુપ આવ્યું અને તેઓએ પણ ઓર્ડર કર્યો. આશ્ચર્યની વાત એ હતી કે તેઓ મારા બાદ આવ્યા છતાં તેઓને મારી પહેલાં ઓર્ડર સર્વ કરવામાં આવ્યો. મેં જોયું કે તેઓએ જમવાનું ચાલુ કરી દીધું અને ધીમે ધીમે હસતા પણ હતા. તેમાંથી એક વ્યક્તિએ બડાઈ કરીને મારી મજાક પણ ઉડાડ્યો હતો. મેં હોટલમાંથી બહાર ચાલ્યા જવાનો વિચાર કર્યો. ખૂબ રાહ જોયા બાદ વેઇટરને બોલાવ્યો અને મારી વ્યથા જણાવી. વેઇટરે ખૂબ જ વિવેકપૂર્વક કહ્યું કે તમારો ઓર્ડર ખાસ છે, જે ચીફ શેફ ખુદ બનાવી રહ્યા છે. તેઓને ઓર્ડર શિખાઉ શેફ દ્વારા જલ્દી બનાવાયો છે, જ્યારે માસ્ટર શેફ તમારો ઓર્ડર તૈયાર કરવામાં વ્યસ્ત છે, જેથી તેઓને જલ્દી શરૂ કરી દેવામાં આવ્યું. વેઇટરે કહ્યું કે તમારો ઓર્ડર આવે ત્યાં સુધી તમે આ જ્યુસ લો. મેં શાંતિપૂર્વક રાહ જોઈ અને થોડી વારમાં મારો ઓર્ડર 6 વેઇટરે સર્વ કર્યો. બન્યું એવું હતું કે હોટલનો માલિક મારો એક જૂનો ફેમિલી ફ્રેન્ડ હતો, જે મને જોઈ ગયો હતો અને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. તેણે મારા સામાન્ય ઓર્ડરને બદલી 5 સ્ટાર ઓર્ડર સર્વ કરાવ્યો. બીજા ટેબલ પર બેસેલું ગ્રુપ આશ્ચર્યમાં મુકાઈ ગયું. તેઓ ગનગન કરવા લાગ્યા કે આપણને આવું ભોજન અને સર્વિસ કેમ ન મળી. જીવનમાં કંઈક આવું જ છે. અમુક લોકો તમારાથી આગળ છે અને અત્યારે જમી રહ્યા છે, તમારા પર હસી રહ્યા છે અને પોતાની બડાઈ કરી રહ્યા છે. તેઓ વિચારી રહ્યા છે કે તેઓ તમારાથી નસીબદાર છે. તેઓની પાસે પૈસા છે અને તેઓ વેલ સેટલ છે, અને તમે અધીરા રહીને રાહ જોઈ રહ્યા છો કે મને આ બધું મળવામાં આટલી વાર કેમ લાગી રહી છે. તમે પોતાની જાતને નાની સમજો છો, પરંતુ ચિંતા ના કરો. આ જગતના માલિક તમને જોઈ ગયા છે અને તમને સામાન્ય ભોજન નથી આપવા માંગતા. તમારે વધુ રાહ જોવી પડી રહી છે કારણ કે તમારો ઓર્ડર ખાસ છે અને તે ઓર્ડર ટોપ નોટના શેફ બનાવી રહ્યા છે. હાલ અમે જ્યુસ પીને કામ ચલાવો, અર્થાત નાની નાની મોજમાં સંતોષ રાખો અને તમારા ખાસ ઓર્ડર અર્થાત અણધારી સફળતા માટે રાહ જુઓ. જે રીતે હોટલનો માલિક મારો દોસ્ત નીકળ્યો, એ જ રીતે સતત મહેનત કરતા લોકોનો દોસ્ત ઉપરવાળો છે, જે સમય આવે જ ખાસ ઓર્ડર જરૂર સર્વ કરશે. એક વાત યાદ રાખો કે ધીરજ રાખીને રાહ જોઈ લેજો, પણ હોટલમાંથી બહાર ના નીકળી જતા. ધીરજ રાખી અને ઉતાવળમાં સંયમ ગુમાવો, કેમ કે કદાચ તમારો ઓર્ડર પણ ખાસ હોઈ શકે છે. જ્યારે તમારો ઓર્ડર આવશે ત્યારે તમારા પર હસવાવાળા પણ શાંત થઈ જશે.